બે કૌંસમાં m ઓછા 1 4નો ઉકેલ શું મળે? બે કૌંસમાં m ઓછા 1 કૌંસ પૂરો બરાબર 4 m ઓછા 1 બરાબર 4ના છેદમાં 2 m ઓછા 1 બરાબર 2 માટે m બરાબર 2 વત્તા 1 જ્યાં m બરાબર 3 5x વત્તા 1 બરાબર 11નો ઉકેલ શું મળે? 5x વત્તા 1 બરાબર 11 માટે 5x બરાબર 11 ઓછા 1 માટે 5x બરાબર 10 x બરાબર 10ના છેદમાં 5 બરાબર 2 5x બરાબર 3ના છેદમાં 6 બરાબર 7 એ શું છે? અહીં જે આપેલ છે એ ગાણિતિક સમીકરણ છે માટે જવાબ આવશે ડી સમીકરણ. એક બોક્સમાં 15 દડા હોય તો n બોક્સમાં દડાની સંખ્યા કેટલી લખાય? અહીં એક બોક્સમાં 15 દડા છે. આવા જો n બોક્સ હોય તો 15ને n વડે ગુણવા પડે માટે આપણો જવાબ થાય ડી 15n. નીચેના પૈકી કઈ પદાવલી સુરેખ પદાવલી છે? અહીં વિકલ્પો A, B અને D માં પદાવલીને 2 ઘાત જોવા મળે છે. જ્યારે C વિકલ્પની અંદર 3x ઓછા 7 જે જવાબ છે. x ના છેદમાં 2 વત્તા x ના છેદમાં 5 વત્તા x ના છેદમાં 10 વત્તા 1000 બરાબર x તો xની કિંમત શોધો. અહીં છેદનો લસા 10 આવે છે માટે x ગુણ્યા 5 છેદમાં 2 ગુણ્યા 5 વત્તા x ગુણ્યા 2 છેદમાં 5 ગુણ્યા 2 વત્તા x ના છેદમાં 10 વત્તા 1000 ગુણ્યા 10 છેદમાં 10 બરાબર x માટે 5xના છેદમાં 10 વત્તા 2x ના છેદમાં 10 વત્તા x ના છેદમાં 10 વત્તા 10,000ના છેદમાં 10 બરાબર x. 5x વત્તા 2x વત્તા x વત્તા 10,000 છેદમાં 10 બરાબર x માટે 8x વત્તા 10,000 છેદમાં 10 બરાબર x માટે 8x વત્તા 10,000 બરાબર 10x માટે 10,000 બરાબર 10x ઓછા 8x માટે 10,000 બરાબર 2x માટે x બરાબર 10,000ના છેદમાં 2 માટે xની કિંમત થાય 5,000 માટે આપણો જવાબ આવશે વિકલ્પ A 5,000. એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતા જો 1/8 મળે તો તે સંખ્યા શોધો. ધારો કે કોઈ સંખ્યા x છે તેમાંથી 1/2 બાદ કરતા એટલે કે xમાંથી બાદ કરતા x ઓછા 1/2 લસા લેતા 2x ઓછા 1/2 બરાબર આ પરિણામને 1/2 વડે ગુણતા 2x ઓછા 1/2 ગુણ્યા 1/2 2x ઓછા 1/4 થાય. હવે આ પરિણામ છે જે 1/8 બરાબર છે માટે 2x ઓછા 1/4 બરાબર 1/8 2x ઓછા 1 બરાબર 4/8 માટે 2x ઓછા 1 બરાબર 1/2 માટે 2x બરાબર 1/2 વત્તા 1 માટે 2x બરાબર 3/2 માટે x બરાબર 3/4 માટે જવાબ આપણો આવશે A 3/4. બે સંખ્યાઓનો સરવાળો 45 છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 5 વધુ છે તો તે પૈકી મોટી સંખ્યા જણાવો. ધારો કે નાની સંખ્યા x છે અને મોટી સંખ્યા x વત્તા 5 છે. તેનો સરવાળો x વત્તા x વત્તા 5 બરાબર 45 જે આપેલ છે માટે 2x વત્તા 5 બરાબર 45 માટે 2x બરાબર 45 ઓછા 5 માટે 2x બરાબર 40 માટે x બરાબર 20. અહીં મોટી સંખ્યા x વત્તા 5 છે જેમાં xની કિંમત મૂકતા 20 વત્તા 5 બરાબર 25 થાય માટે આપણો જવાબ B 25 થાય. 4n ઓછા કૌંસમાં ઓછા 5 બરાબર ઋણ 9 માટે સમીકરણનો ઉકેલ n ખાલી જગ્યા થશે.
4n ઓછા ઓછા 5 બરાબર ઓછા 9 માટે 4n વત્તા 5 બરાબર ઋણ 9 માટે 4n બરાબર ઋણ 9 ઓછા 5 માટે 4n બરાબર ઋણ 14 માટે n બરાબર ઋણ 14/4 જ્યાં n બરાબર ઋણ 7/2. કોઈ એક સંખ્યામાંથી 3 બાદ કરી 2 વડે ભાગતા 5 મળે તો તેનું સાંકેતિક સ્વરૂપ નીચેના પૈકી કયું સાચું છે? કોઈ સંખ્યા xમાંથી 3 બાદ કરતાં x ઓછા 3 આવે જેને 2 વડે ભાગતા x ઓછા 3/2 જેના બરાબર 5 આપેલ છે માટે x ઓછા 3/2 બરાબર 5 માટે આપણો જવાબ થશે સી. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. સુરેખ સમીકરણને કેટલા ઉકેલો હોય છે? સુરેખ સમીકરણને એક અને માત્ર એક જ ઉકેલ હોય છે જેને અનન્ય કહેવામાં આવે છે માટે આપણો જવાબ થશે સી અનન્ય. જો 3 ક્રમિક એકી પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 હોય તો સૌથી નાની સંખ્યા કઈ? ધારો કે પહેલી સંખ્યા x, બીજી સંખ્યા x વત્તા 2 અને ત્રીજી સંખ્યા x વત્તા 4 છે. હવે તેમનો સરવાળો કરતા 51 થાય માટે x વત્તા x વત્તા 2 વત્તા x વત્તા 4 બરાબર 51 માટે 3x વત્તા 6 બરાબર 51 માટે 3x બરાબર 51 ઓછા 6 બરાબર 45 માટે 3x બરાબર 45 માટે x બરાબર 45/3 બરાબર 15. જવાબ બી 15 આવે. 10x ઓછા 8/3 બરાબર 2 માં ચલ કોણ છે? અહીં 7, 3 અને ઋણ 2 એ અચલ છે જ્યારે x એ ચલ છે માટે જવાબ ડી આવશે. આકૃતિ પરથી આપેલ ત્રિકોણની પરિમિતિ જણાવો. ત્રિકોણની પરિમિતિ ત્રણે બાજુના માપનો સરવાળો થાય માટે x વત્તા y બરાબર 2x વત્તા y છે માટે આપણો વિકલ્પ એ 2x વત્તા y જે આપણો જવાબ થશે. આદ્યા પાસે x રૂપિયા છે. તેણે કરિયાણા માટે 1000, કપડાં માટે 500 અને શિક્ષણ માટે 400 ખર્ચ કરે અને 200 રૂપિયા ભેટ તરીકે આપ્યા હોય તો તેની પાસે કેટલા રૂપિયા વધ્યા? અહીં ખર્ચ કરેલ રૂપિયાને ઋણ અને ભેટ મળેલ રૂપિયાને ધન લઈશું માટે x ઓછા 1000 ઓછા 500 ઓછા 400 વત્તા 200 માટે x ઓછા 1900 વત્તા 200 માટે x ઓછા 1700 માટે આપણો જવાબ એ થશે RS રૂપિયા x ઓછા 1700. ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. તેની પરિમિતિ 63 સીમી છે. બાજુની આકૃતિ પરથી xની ગણતરી કરો. અહીં આપેલ ત્રિકોણ એ સમબાજુ છે તેથી તેની ત્રણેય બાજુના માપ સમાન હોય માટે 2x વત્તા 1 ગુણ્યા 3 બરાબર પરિમિતિ બરાબર 63 માટે 2x વત્તા 1 બરાબર 63/3 માટે 2x વત્તા 1 બરાબર 21 માટે 2x બરાબર 21 ઓછા 1 માટે x બરાબર 10. જવાબ આપણો x બરાબર 10 આવે. નીચેના પૈકી કયા સમીકરણનો ઉકેલ y બરાબર 3/2 નથી? અહીં વિકલ્પ એ માટે 2y ઓછા 1 બરાબર 2 માટે 2y બરાબર 2 વત્તા 1 જ્યાં 2y બરાબર 3 માટે y બરાબર 3/2. વિકલ્પ બી માટે y ઓછા 1 બરાબર 1/2 માટે y બરાબર 1/2 વત્તા 1 જ્યાં y બરાબર 3/2. વિકલ્પ સી માટે 2y વત્તા 1 બરાબર 3/2 માટે 2y બરાબર 3/2 ઓછા 1 માટે 2y બરાબર 1/2 જ્યાં y બરાબર 1/4. જવાબ આપણો આવશે સી જે ખોટું છે. 2y વત્તા 1 બરાબર 3/2. 3x બરાબર 2x વત્તા 18 સમીકરણનો ઉકેલ શું થાય? 3x બરાબર 2x વત્તા 18 માટે 3x ઓછા 2x બરાબર 18 માટે x બરાબર 18. અહીં આપણો જવાબ વિકલ્પ એ આવશે.
3 કૌંસમાં ટી ઓછા 3 બરાબર 5 કૌંસમાં 2t વત્તા 1 કૌંસ પૂરો સમીકરણનો ઉકેલ શું થાય? ગુણાકાર કરતા 3t ઓછા 9 બરાબર 10t વત્તા 5 થાય. માટે ઓછા 7t બરાબર 14 ને ટી માટે ઋણ ટી બરાબર 14/7 માટે ટી બરાબર ઋણ 2. માટે આપણો જવાબ થશે ડી, ટી બરાબર ઋણ 2. 3x વત્તા 5 બરાબર 155 અને 5y વત્તા 3 બરાબર 153. તો x/y કિંમત શોધવાની છે. અહીં આપણને xની કિંમત 50 મળે છે અને yની કિંમત આપણને 30 મળે છે. જે બેનો ભાગાકાર કરતા x/y બરાબર 50/30. અહીં 0 ડિલીટ થશે માટે x/y બરાબર 5/3. નીચેના આકારની પરિમિતિ 18 સેમી છે તો xની કિંમત કઈ થશે? લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 કૌંસમાં l વત્તા b. માટે 18 બરાબર 2 કૌંસમાં 2x વત્તા 3x વત્તા 4. માટે 18/2 બરાબર 5x વત્તા 4. માટે 9 બરાબર 5x વત્તા 4. માટે 9 ઓછા 4 બરાબર 5x. માટે 5 બરાબર 5x. માટે x બરાબર 1. અહીં xની કિંમત 1 મળે છે. બે સંખ્યાઓનો સરવાળો 95 છે. જો એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે હોય તો તે સંખ્યા શોધવાની છે. ધારો કે પહેલી સંખ્યા x છે અને બીજી સંખ્યા x વત્તા 15 છે. હવે આ બે સંખ્યાઓનો સરવાળો આપણને 95 આપેલ છે. માટે x વત્તા 15 બરાબર 95. માટે 2x વત્તા 15 બરાબર 95. માટે 2x બરાબર 95 ઓછા 15. માટે 2xની કિંમત થશે 80. માટે xની કિંમત થાય 80/2 બરાબર 40. માટે પહેલી સંખ્યા છે 40 અને એમાં 15 ઉમેરતા આપણને 40/55 જવાબ મળે છે. 8x વત્તા 4 બરાબર 3 કૌંસમાં x ઓછા 1 વત્તા 7 સમીકરણનો ઉકેલ શું હોય? તો 8x વત્તા 4 બરાબર 3x ઓછા 3 વત્તા 7. 8x વત્તા 4 બરાબર 3x વત્તા 4. પછી 8xમાંથી 3x બાદ કરતા 4 ઓછા 4 બરાબર 0. માટે xની કિંમત 0 મળે છે, જે વિકલ્પ એ છે. કોઈ એક સંખ્યાના 5 ગણામાં 4 ઉમેરતા તેનું પરિણામ 54 મળે તો તે કઈ સંખ્યા હોય? ધારો કે કોઈ સંખ્યા x છે, તેના 5 ગણામાં એટલે કે 5x થાય, તેમાં 4 ઉમેરતા એટલે કે 5x વત્તા 4 થાય, તેનું પરિણામ 54 છે. માટે 5x બરાબર 54 ઓછા 4. માટે 5x બરાબર 50. માટે x બરાબર 50/5 બરાબર 10. અહીં વિકલ્પ બી મળે છે આપણને. y સેમી બાજુ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ જણાવો. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા લંબાઈ. માટે આપણને અહીં લંબાઈ તરીકે y આપેલ છે. માટે y ગુણ્યા y કરીએ તો y² જે આપણો જવાબ છે. yના 5મા ભાગમાંથી 2 બાદ કરતા 8 મળે તો તેવા સમીકરણ સ્વરૂપે શું લખાય? અહીં yનો 5મો ભાગ કરતા y/5 થાય, જેમાંથી 2 બાદ કરવાના એટલે કે y/5 ઓછા 2 બરાબર 8 આપેલ છે, જે આપણું સમીકરણ એ y/5 ઓછા 2 બરાબર 8. નીચેની આકૃતિ પરથી xની કિંમત શોધો. અહીં આપણને આકૃતિમાં ખૂણો એ 90° આપેલો એટલે કે કાટખૂણો આપેલ છે અને સમીકરણ ખૂણાની કિંમત છે 8x વત્તા 10. માટે 8x વત્તા 10 બરાબર 90 થાય. માટે 8x બરાબર 90 ઓછા 10. માટે 8x બરાબર 80. માટે x બરાબર 80/8. માટે x બરાબર આપણને કિંમત મળે છે 10, જે વિકલ્પ એ છે. નીચેના પૈકી કયા સમીકરણનો ઉકેલ x બરાબર 6 છે? વિકલ્પ એ માટે 3x ઓછા 8 બરાબર 10. માટે 3x બરાબર 10 વત્તા 8. માટે 3x બરાબર 18. માટે 18/3/3. માટે xની કિંમત અહીં આપણને 6 મળી જાય છે. માટે આપણને વિકલ્પ એ આપણો જવાબ થશે.